સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન હવે ગણતરીના દિવસોમાં બાકી છે અને હવે વિરોધ સામે આવી રહ્યો છે. સુરતમાં અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કારની વાત કરવામાં આવી છે. શા માટે ચૂંટણીના એક દિવસ પહેલા તેમને આ વાત કરી? આપણે તેમની સાથે સીધી વાતચીત કરીશું. જી, આપનું નામ? ચંદ્રેશ બાબુલાલ મોદી. આપના સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કારની વાત કરવામાં આવી છે. શા માટે આ કરવું પડ્યું? અમારા સમાજને ઘણા ઉમેદવારોએ ટિકિટની માંગ કરી હતી, પણ એક પણ ટિકિટ ફાળવવામાં આવી નથી. ફક્ત ને ફક્ત બધી ટિકિટો સુરતી મોડ વણિક સમાજમાં જ જાય છે. ધારાસભ્ય સુરતી મોડ વણિક સમાજના છે, સંસદ સભ્ય સુરતી મોડ વણિક સમાજના છે, તેમજ દરેક કોર્પોરેટરો પણ અમારા જે વોર્ડ લાગે છે તેમાં સુરતી મોડ વણિક સમાજના જ છે. તો અમારા સમાજની અવગણના કેમ કરવામાં આવે છે? અમારો સમાજ તમારી સાથે કાયમ પડખે ઊભો રહે છે, તો તમે અમારો ફક્ત ઉપયોગ કરવા માટે જ અમારી સાથે રહો છો અને અમને સપોર્ટ કેમ નથી કરતા? અમને કેમ બીજા બધા લાભ નથી આપતા? તમે સુરતી મોઢ વણિક સમાજની વાત કરી, તો કેટલા સમાજ જોડાયેલા છે અને તમે કોને રજૂઆત કરી? અમે અમારું જે સમસ્ત મોડ મોદી સમાજ છે તેમાં 5 થી 7 ગાંચી સમાજ છે, તેમાં એક અમારો અમદાવાદી ગાંચી સમાજ છે. અને આ બાબતે અમે રજૂઆત પૂર્ણેશભાઈને પણ કરી, બીજા રાજકીય ક્ષેત્રે પણ કરી, બીજા ગ્રુપમાં પણ કરી, પણ કોઈ જગ્યાએથી અમને કોઈ પ્રતિસાદ મળ્યો નથી. જેથી હવે અમે આજે સાંજે અમારો સ્ટ્રેટેજી નક્કી કરીશું અને આવતીકાલે સવારે અમે જાહેર કરીશું કે ભાઈ અમારે વોટિંગ કઈ રીતે કરાવવું, શું કરવું. એ બાબતે અમે આજે ચર્ચા કરીને સાંજે નિર્ણય લઈને આવતીકાલે સવારે દરેક ગ્રુપોમાં અમારું જે પોસ્ટ હશે તે અમે ફરતી કરીશું. તમે વાત કરી ધારાસભ્ય પૂર્ણેશ મોદી જોડે તમે વાત કરી છે, તો એમની સાથે શું વાત થઈ અને એમનો રિપ્લાય કેવો રહ્યો? અમે આખા દિવસની ચર્ચા બાદ સાંજે અમારો મળવાનો સમય નક્કી થયો હતો અને જ્યાં એમને અમને બોલાવ્યા ત્યાં અમે ગયા હતા. ત્યાં લગભગ અડધો કલાક અમે ચર્ચા કરી કે ભાઈ અમારા સમાજને કેમ ટિકિટની, તમે 3 ટિકિટ મોડ વણિક સમાજની છે તો એક અમને આપો, અમે વધારે નથી માંગતા, એક તો આપો અમને. તો એમના દ્વારા કહેવામાં આવ્યું કે આ બધું મારા હાથમાં નથી અને મારું તો ખાલી આ 3 વોર્ડ પૂરતું જ છે. અમને ઉપરથી ચોખ્ખું કહેવામાં આવેલું છે કે તમારે બીજા બધા વોર્ડની મગજમારીમાં પડવું નહીં. અને અમે પૂછ્યું કે ભાઈ અમારે કોને મળવાનું? તો જેમના નામ આપ્યા એમણે તેઓને પણ અમે રજૂઆત કરી, પણ ત્યાંથી પણ અમને કોઈ એવો પ્રતિસાદ મળ્યો નથી. એટલે હવે અમે અમારી સ્ટ્રેટેજી નક્કી કરીને આગળ શું કરવું તે આજે સાંજે નક્કી કરીને આવતીકાલે જાહેર કરીશું સવારે. તો શું ચૂંટણી બહિષ્કાર કરશો? એ હવે અમે સાંજે ભેગા થઈને નક્કી કરીએ ને કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર કરવો કે પછી નોટામાં વોટિંગ કરાવવું. કારણ કે મતદાન કરવું દરેક નાગરિકનો હક છે અને અધિકાર છે, એટલે એનો આપણે વિરોધ કરી શકીએ નહીં. તો મતદાન કરાવીશું, પણ હવે એમાં કઈ રીતે કરાવીશું તે અમે આજે સાંજે નક્કી કરીને આવતીકાલે બધું નિર્ણય લઈ લઈશું. ચંદ્રેશભાઈ, છેલ્લો સવાલ કે જો ભાજપ તરફથી આગામી દિવસોમાં કોઈ પોઝિટિવ રિવ્યૂ ન મળ્યા તો શું અન્ય પક્ષ સાથે આપનો સમાજ જોડાશે? જો અન્ય પક્ષ સાથે જોડાવાનો અત્યારે કોઈ એવો અમારો અભિપ્રાય હું આપતો નથી, પણ પછી આગળ શું થાય છે, અમને કેવો પ્રતિસાદ મળે છે તેના પરથી અમે આગળની સ્ટ્રેટેજી નક્કી કરીને વિચારીશું. એ હું અત્યારે કહી નહીં શકું એમાં. ચોક્કસ. આ હતા ચંદ્રેશભાઈ કે જેમને મોઢ અમદાવાદી ચાંપાનેરી ઘાંચી મોઢ સમાજ વિશે વાત કરી અને તેમને ધારાસભ્ય સુધી રજૂઆત કરી હતી, પરંતુ સમાજને ટિકિટ ન મળતા ચૂંટણી બહિષ્કાર અથવા તો નોટામાં મતદાન કરવાની આજે સાંજે મિટિંગ થવાની છે. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.